જામનગર મહાનગરપાલિકાની ચૂંટણી પહેલા રાજકીય ગરમાવો તેજ બન્યો છે। વોર્ડ નંબર 1માં કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે, જ્યાં પૂર્વ નગરસેવક નરમામદ પલેજા, જયંતિભાઈ પ્રજાપતિ અને યાકુબ અબ્બાસ ગાદ સહિત આશરે 500 સમર્થકો ભાજપમાં જોડાયા છે। રાજ્યમંત્રી રીવાબા જાડેજાના હસ્તે તમામ આગેવાનોને ખેસ પહેરાવીને ભાજપમાં આવકાર આપવામાં આવ્યો છે। વોર્ડ નંબર 1 ની જનતા જનાર્દને આ વખતે મને એવું લાગે છે કે વિકાસની રાજનીતિને પસંદ કરવાનો નિર્ધાર કર્યો છે, ત્યારે વોર્ડ નંબર 1 ના ખૂબ જ સક્રિય અને વિસ્તારમાંથી જ ખૂબ જ સરસ શક્તિશાળી પ્રદર્શન કરતા પૂર્વ નગરસેવક કે જેઓ કોંગ્રેસના માધ્યમથી લોકોની વચ્ચે જઈ અને પ્રશ્નોને વાચા આપવાનો પ્રયત્ન કરતા હતા એવા નૂર મોહમ્મદભાઈ પાલેજા, પ્રજાપતિ સમાજના જયંતિભાઈ, એવી જ રીતના જાકુબભાઈ અને એમની સાથે 500 કાર્યકર્તાઓની પૂરી એક સંગઠનની ટુકડી આજે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયેલી છે, ત્યારે હું હૃદયપૂર્વકનું એમનું સ્વાગત કરું છું। એમનો અનુભવ, લોકોના પ્રશ્નો આપવાની એમની જે કુનેહ નીતિ છે એ ભારતીય જનતા પાર્ટીના 4 ઉમેદવારને ક્યાંક સક્ષમ રીતે પેનલ ટુ પેનલ આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જીતાડવામાં મદદરૂપ થવાના હોય, ત્યારે આજે આ દિવસે એમને ભારતીય જનતા પાર્ટીનો કમળનો ખેસ પહેરાવી અને પાર્ટીમાં એમનું સ્વાગત કર્યું છે। આવનારા સમયમાં એમને સાથે રાખીને વિસ્તારની પ્રગતિ, વોર્ડ નંબર 1 નો વિકાસ, દરેક સમાજને ન્યાય આપી અને મુખ્ય પ્રવાહમાં વોર્ડ નંબર 1 ને લઈ જઈ શકીએ એ માટે આ વખતે જન સમર્થનના માધ્યમથી આપ સૌ નગરજનોને પણ અપીલ કરું છું કે 26મી તારીખે વધુમાં વધુ મતદાન કમળ ઉપર એનું બટન દબાવી અને આપ વોર્ડ નંબર 1 ના 4 પ્રત્યાશીને પુનઃ લીડ સાથે જીતાડો અને ભારતીય જનતા પાર્ટીની સરકાર કોર્પોરેશનના માધ્યમથી પણ વિકાસની રાજનીતિને અગ્રેસર રાખી અને જામનગરનો વિકાસ કરે એ જ અભ્યર્થના સાથે હું આ ત્રણેય ખૂબ જ સક્ષમ, ખૂબ જ મજબૂત અને સમાજનું આગવું પ્રતિનિધિત્વ કરતા કાર્યકર્તા તરીકે એમનું હું આજે ભારતીય જનતા પાર્ટીમાં સ્વાગત